શરણાગતને નચિંત થઈને ભગવાન ભજવા. ભવ બ્રહ્માને આવી ગઈ ભૂલજી, ખરી ખોવાણી લાજ અમૂલજી. ત્યારે સુર અસુર નશિયા શૂલજી, અંતર હરી આગે ન રહી કેની ફૂલજી. અંતર શત્રુ અજીત છે, પડે 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 છે ફેર. હંમેશા હરિભક્તપણું રેવા ન દીએ કોઈ વેર. ક્ષણ ક્ષણમાં ખોટા ખરા, ઘણા ઘણા ઘડે છે ઘાટ. તેણે કરી ત્રિલોકમાં નાના મોટા એક વાટ. કામ ક્રોધ લોભે વળી લીધી નહીં કેની લાજ. ઓશિયાળા સહુ અંતરે રહે નર અમર સુરરાજ. વિકટ છે હવારતા, હરિભક્ત રેવું હંમેશા. ડાગન લાગે દલમાં, કામ ક્રોધ લોભનો લેશ. મોટા મેષના મંદિરમાં વસવું શ્વેત વસન. લાગે નહીં મેષલું ગળે, એવા તો કોઈક જન. વેરીને વાસે વસવું વળી, રાખવી ઉગરવાશ. કુશળ નર તે કેમ રહે, વેલો મોડો થાય વનાશ. અદોષ રહેવું એ હતી, એવી સુણી નહીં કોઈ રીત. નિષ્કુળાનંદ એ નવું નથી, સહુ વિચારી જોવો ચિત. શું આ પદમાં કડવામાં શું કીધું? શું કીધું? મેષના મંદિરમાં રહેવું. થોડુંક વધારે બોલો. મેષના મંદિરમાં રહીને, શ્વેત વસ્ત્ર પહેરીને રહીને મેષ લાગવા ન દે એ બહુ અઘરું છે. તેમ હરિભક્ત થઈને રહેવું એ અઘરું છે. કામાદી શત્રુઓ અંતરમાં હોય તો શું કરવું? ભગવાનનો આશરો કરવો. ભગવાનનો આશરાના બળથી આશરાનું બળ રાખવું. આશ્રય કરીને આ જીવ પડી જતો નથી, પણ એ અંતરની પ્રમાણિકતાથી રાખવું, અંતરની ખોટાઈથી ન રાખવું. પુરુષ પ્રયત્ન કરવાની દાનત ન હોય અને આશરો બતાવે તો એ અંતરની પ્રમાણિકતા ન કહેવાય, એ અંતરની ખોટાઈ કહેવાય.
એવા આશરાને ભગવાન મદદ ન કરે. ભગવાન કોને મદદ કરે કે અંતરથી પ્રમાણિકતાથી આ નિષ્કુળાનંદ સ્વામી કીધું એમ માનતો હોય તો એને ભગવાન મદદ કરે. એને ભૂલ પડે તો ભગવાન મદદ કરે. માલિપાથી દાનત જ ખોટી હોય તો એને ભગવાન ક્યાંથી મદદ કરે? દાનત ખોટી છે કે સાચી છે એ કેમ ખબર પડે? આશરામાં કેમ ખબર પડે? પુરુષ પ્રયત્ન કેટલો કરે છે એમાં ઓછું ન રાખે. પુરુષ પ્રયત્નમાં ઓછું ન રાખે અને પુરુષ પ્રયત્નને મહત્વ ન આપે. પુરુષ પ્રયત્નને મહત્વ આશરાને આપે, પુરુષ પ્રયત્નને ન આપે. અને પુરુષ પ્રયત્નમાં ઓછું ન રાખે તો એમ સમજવું કે એની દાનત સાચી છે. આ બેમાં જેટલું ખામી રહે એટલી દાનત ખોટી કહેવાય. અને ખોટી દાનત હોય તો આશરો બહુ કાયમ ન આવે. કડવું નંબર 14. ભગવાનની આજ્ઞામાં રહેવા છતાં અને સાવધાન રહેવા છતાં દેશકાળના વિપરીતપણાથી ભવ બ્રહ્મા જેવાની પણ ભૂલ પડી ગઈ છે, તેમની પણ લાજ ગઈ છે. ત્યારે બીજા સુર અસુર મનુષ્યોની શી તાકાત હોઈ શકે? અંતરશત્રુ આગળ કોઈની મૂછનું પાણી રહ્યું નથી. પોતાના અંદરમાં જોવાનું એમ કે આપણે જઈને ખાઈ ગયા છીએ ખામીમાં કે દેશકાળે ભૂલ પાડી છે. દેશકાળે ભૂલ પાડી હોય તો ભગવાન કાંઈ નહીં. આપણે જઈને ખાઈ ગયા હોય તો પછી ભગવાન ક્યાંથી બચાવે? ભગવાનની આજ્ઞામાં રહેવા છતાં અને સાવધાન રહેવા છતાં દેશકાળના વિપરીતપણાથી ભવ બ્રહ્મા જેવાની પણ ભૂલ પડી ગઈ છે, તેમની પણ લાજ ગઈ છે. ત્યારે બીજા સુર અસુર મનુષ્યોની શી તાકાત હોઈ શકે? અંતરશત્રુ આગળ કોઈની મૂછનું પાણી રહ્યું નથી, કોઈની ફૂલ વડાઈ ઊભી રહી નથી. એકવાર અંતરશત્રુને દબાવી દીધો એટલે આપણે સિદ્ધ થઈ ગયા, હવે આપણે કંઈ વાંધો નથી એમ ફૂલાવાની જરૂર નથી. એકવાર જીતી ગયા તોય છેલ્લા શ્વાસ સુધી કોરું રહેવું છે એવું કરે તો થાય. એકવાર આપણને બધા સંજોગો આવ્યા ને આપણે હોહરવા કોરા નીકળી ગયા એટલે બહુ ફૂલાવાની જરૂર નહીં. ફૂલાઈએ એટલે માયા દાંત કાઢે કે બરાબર હવે મને લાગ મળ્યો. આપણે ફૂલાઈએ ને કે જ્યારે જ્યારે ફૂલાઈએ ત્યારે એવું થાય. એકવાર અંતરશત્રુને દબાવી દીધો એટલે આપણે સિદ્ધ થઈ ગયા, હવે આપણે કંઈ વાંધો નથી એમ ફૂલાવાની જરૂર નથી. એ કોઈથી જીતાતા નથી ને દબાતા પણ નથી. ગાફલાઈ જોઈને એ જરૂર ઝપટ મારવાના છે. ત્યારે અભિમાની સાધકોને ભોં ભેળા કરી 10 વાર પછાડો તો એને કંઈ વાંધો નહીં. 10 વાર પછડાટ ખાય તો એ વાંધો નહીં, તોય પાછા આવે. લાગ જોવે કે અટાણે બરાબર લાગ છે. એને હારામાં હારો લાગ ક્યારે મળે? અંતરશત્રુને હારામાં હારો લાગ ક્યારે મળે? નવરા હોય ત્યારે. હે નવરા હોય ત્યારે. નવરા હોય તો બરાબર. ક્યારે મળે લાગ? એકાંતમાં. હે એકાંતમાં એના અનુકૂળતા હોય ત્યાં આપણે જઈને બેસી હાથે કરીને એટલે એને લાગ મળે. અને અભિમાન કરીએ એટલે લાગ મળી જાય. અભિમાન એક જ કર્યું હોય તોય બધો લાગ મળી જાય. ગાફલાઈ જોઈને એ જરૂર ઝપટ મારવાના છે. ત્યારે અભિમાની સાધકોને ભોં ભેળા કરી દે છે. તે પળે પળે વર્તનમાં ફેર પાડી દે છે અને કોઈને અખંડ હરિભક્તપણું રહેવા દેતા નથી. એક એક ક્ષણે સારા નરસા ઘાટ અખંડ થયા જ કરે છે. મહારાજે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું કે સ્વામી તમને ઘાટ થાય છે? ત્યારે સ્વામી ભોગાવાની રેતીની મુઠ્ઠી ભરીને ધારા કરીને કહ્યું કે મહારાજ આ પ્રમાણે ઘાટની ધારાઓ થાય છે. તે તો મોટા અને તો પણ પ્રામાણિક, તેથી એવું કહે છે. સ્વામી કહે છે કે ઘાટની ધારાઓમાં તો ત્રિલોકીના તમામ નાના મોટા એક સમાન છે. બધાને એવા જ ઘાટ થાય છે. કોઈ પોતાના ઘાટને પોતાની સામર્થ્યથી રોકી શકતો નથી. કામ, ક્રોધ, લોભ
એ બળિયા અંતર શત્રુઓએ કયા અભિમાની પુરુષોની લાજ લીધી નથી? તમામની લાજ લીધી છે. તેણે કરીને જ થોડા થોડા તેઓ ગરજવાન ઓશિયાળા રહે છે. પણ ભગવાન કે તેમના ભક્તનો મહિમા સમજીને તે ગરજવાન કે ઓશિયાળા રહે તેવા નથી. માટે દેહ પર્યંત કામ, ક્રોધ, લોભને લેશ પણ દાગ હૃદયમાં ન લાગે એ અતિ વિકટ વાત છે. ઓશિયાળા કોણ રે? કોકને ખામી હોય પોતાની તો ઓશિયાળા કોણ રે? કોણ રે? ઓશિયાળા એટલે હું ખ્યાલ નથી. ઓશિયાળાનો હક ખબર નથી. એનું અંગ્રેજી ટ્રાન્સલેશન કરો ઓશિયાળાનું. હમ્બલ તો કહેવાય. હમ્બલ. ગરજવાન. હમ્બલ. ગરજવાન કોણ રે? પોતાની ભૂલ હોય તો ગરજવાન કોણ રે? દૈવી હોય. બધાય દૈવી હોય રે, આસુરી હોય ન રે. પોતાની ખામી હોય તોય આસુરી હોય ન રે. આખું જગત એવું છે. જાઓ થાય કરી લ્યો, તમારે થાય કરી લ્યો. બીજા નથી કોઈ? અમે એકલા જ ભાડો છો? એ બધા જવાબ છે એ આસુરીના જવાબ છે. ભૂલ પડે એટલે બીજા બધા નથી. એ બધું થિંકિંગ છે એ આસુરીનું છે, એ દૈવી જીવનું નથી. દૈવી જીવ હોય તો ભગવાન પાસે ઓછિયાળો રહે, મહારાજ મારી ભૂલ થઈ ગઈ એવું. એને દૈવી ભાવ કહેવાય. પોતાની ભૂલ સ્વીકારવી એ દૈવી ભાવ કહેવાય. હું ભૂલતો જ નથી, આ જન્મમાં તો નહીં, ઓલા જન્મમાં કોઈથી ભૂલ્યો નથી, એવું જ નક્કી કરીને બેઠા હોય. હવે ભગવાન શું સમજાવીએ કે તમામની લાજ લીધી છે. તેણે કરીને જ થોડા થોડા તેઓ ગરજવાન હોશિયાળા રહે છે. પણ ભગવાન કે તેમના ભક્તનો મહિમા સમજીને તે ગરજવાન કે હોશિયાળા રહે તેવા નથી. માટે દેહ પર્યંત કામ, ક્રોધ, લોભને કોઈ ભૂલ જ ન પડી હોય અને હોશિયાળો રહે એવો મળે? આપણી ભૂલ જ ન હોય અને તોય ગરજવાન રહે એવો મળે કોઈ? નિષ્કુળાન સામે ના પાડી કે એવો મળતા નથી. આપણે કોઈક હોય તો કાંઈ વાંધો નહીં, આપણે ખુશી થવું કે આપણે એવા સહી. નિષ્કુળાન સામે ખોટા. માટે દેહ પર્યંત કામ, ક્રોધ, લોભનો લેશ પણ દાગ હૃદયમાં ન લાગે એ અતિ વિકટ વાત છે, અતિ દુર્લભ વાત છે. અને અખંડ ભગવાનના ભક્ત અશક્ય નથી. દુર્લભનો અર્થ શું થાય? પોસિબલ છે. અશક્ય નથી પણ કઠણ બહુ છે. દાનત હોય તો અશક્ય નથી. ભગવાનના આશરા વડે, પોતાના પુરુષાર્થથી નહીં. ભગવાન એને બચાવે છે, દાગ નથી લાગવા દેતા. એને જો બરાબર આશરો કર્યો હોય તો ભગવાન એને ડાગ લાગવા નથી દેતા. માટે દેહ પર્યંત કામ, ક્રોધ, લોભનો લેશ પણ દાગ હૃદયમાં ન લાગે એ અતિ વિકટ વાત છે, અતિ દુર્લભ વાત છે. અને અખંડ ભગવાનના ભક્ત હૃદયથી રહેવું તે દુર્લભ છે. મેષની કોટડીમાં શ્વેત કપડામાં રહેવું ને ક્યાંય દાગ ન લાગવા દેવો તે તો નિષ્કુળાનંદ સ્વામી, મૂળજી બ્રહ્મચારી, મયારામ ભટ્ટ અને એવા જ કોઈક વિરલા જ હોય કે જે કપડે દાગ ન લાગવા દે. એટલે નિષ્કુળાનંદ સ્વામી ચેલેન્જ કરે છે કે બહુ કઠણ છે. એ કરીએ કે બધા પોતે એવા હતા. એટલે વેરીના ઘરમાં રહીને ઉગરવાની આશા રાખવી તે પૂરી કેમ થાય? એ તો વહેલો મોડો ગમે ત્યારે ઘાવ કરવાનો જ છે. માટે તેનાથી અલિપ્ત રહેવું તે ખૂબ જ દુર્લભ છે.